નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. આ ચેપ્ટરમાં છેલ્લે વાયુઓ વિશે, એમાં વાયુઓની સામાન્ય માહિતી આપણે મેળવી હતી. એની પહેલા વાન્ડરવાલ્સ બળો વિશે ભણ્યા હતા. લંડન બળ, દ્વિધ્રુવ બળ, પ્રેરિત દ્વિધ્રુવ બળ, હાઇડ્રોજન બંધ અને વાયુના સામાન્ય ગુણધર્મો જોયા હતા. હવે આ પાઠમાં વાયુ અંગેના, વાયુને લગતા ચોક્કસ નિયમો, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેક નિયમ, એવોગ્રેડોનો નિયમ, આ નિયમોનો અભ્યાસ કરીએ છીએ. આ બધા વૈજ્ઞાનિકોએ વાયુની બધી જુદી જુદી વર્તણૂકો અથવા વાયુના ગુણધર્મો આધારિત જે કાંઈ રિસર્ચ કર્યા, જે કાંઈ સંશોધનો કર્યા, એના આધારિત નિયમો આપ્યા. એમાં સૌથી પહેલા બોયલના નિયમ વિશે ભણીએ છીએ. બોયલના નિયમને દબાણ કદ મતલબ પ્રેશર વોલ્યુમ રિલેશનશિપ, દબાણ કદ સંબંધ પણ કહે છે. કારણ તો નિયમ જ જો, નિયમની અંદર જ આ વસ્તુ આપણને સમજાશે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના મતલબ મોલની સંખ્યા નિશ્ચિત, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ હંમેશા તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું બોયલે પોતાના સંશોધનના આધારે તાર્યું. મતલબ ધારો કે વાયુનું દબાણ P છે, તો P proportional to 1/V. અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બ્રેકેટમાં લખીએ આપણે P n મતલબ નિશ્ચિત જથ્થો, મોલની સંખ્યા, અને T તાપમાન. અચળ છે. હવે આને આગળ સાદુરૂપ આપીએ તો P is equal to K1 into 1/V. જ્યાં K1 બરાબર પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મતલબ સમપ્રમાણતા અચળાંક છે, જે nt નિશ્ચિત જથ્થો, વાયુનો અચળ તાપમાન અને પ્રેશર P અને V ના દબાણ, પ્રેશર દબાણ મતલબ દબાણ અને વોલ્યુમ એટલે કે કદ, દબાણ અને કદના એકમો ઉપર આધારિત છે. સમપ્રમાણતા અચળાંક. હવે therefore P into V is equal to K1. સમીકરણ 1 મતલબ નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને તે વાયુનું દબાણ અને તે વાયુનું કદ, આ બંનેનો ગુણાકાર અચળ હોય છે. આને પણ બોયલના નિયમ તરીકે સમજી શકાય. ફરીવાર, નિશ્ચિત જથ્થો મતલબ વાયુના નિશ્ચિત મોલ, અચળ તાપમાન, નિશ્ચિત જથ્થાના વાયુ માટે તથા અચળ તાપમાને તે વાયુનું દબાણ અને તે વાયુના કદનો ગુણાકાર હંમેશા અચળ મળે છે. તો આ પણ બોયલના નિયમનું એક સ્વરૂપ જ થયું. હવે આ જ નિયમ ઉપરથી ધારો કે
નિશ્ચિત જથ્થાના વાયુ માટે અને અચળ તાપમાને વાયુનું દબાણ P1 અને વાયુનું કદ V1 હોય તો બોયલના નિયમ પ્રમાણે આપણે P1 V1 K1 લખી શકીએ સમીકરણ 1 ના આધારે. ધારો કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને શરૂઆતમાં વાયુનું દબાણ P1 છે અને એ સમયે કદ V1 છે તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 K1. આના આપીએ સમીકરણ નંબર 2. હવે આ જ વાયુનું વિસ્તરણ પામીને દબાણ P2 દબાણ P2 અને કદ V2 થાય તો ફરીવાર બોયલના નિયમ પ્રમાણે P2 V2 K1, જ્યાં K1 સમપ્રમાણતા અચળાંક જે હમણાં જોયું એમ જ. હવે સમીકરણ 2 અને 3 ઉપરથી બંનેની જમણી બાજુ જો અચળાંક K1 અચળાંક K1 તો સમીકરણ 2 અને 3 ને સરખાવીએ તો P1 V1 P2 V2. Therefore P1 by P2 V2 by V1. સમીકરણ નંબર 4 આપો તો આ ગુણોત્તર પણ બોયલના નિયમ માટેનું જ સૂત્ર કહેવાય. બોયલના નિયમના આધારિત જ આ ગુણોત્તર મેળવ્યો આપણે. તો આ બોયલનો નિયમ અને બોયલના નિયમનું સૂત્ર થયું. હવે આ જ બોયલના નિયમના આધારિત પ્રેશર એન્ડ વોલ્યુમ દબાણ અને કદના આધારે સમતાપી વક્ર મેળવ્યો, આલેખાત્મક રજૂઆત મેળવી. એનો આના પછી સ્ટડી કરીએ આપણે. પણ આ સ્ટડી કરીએ એની પહેલા ફરીવાર બોયલનો નિયમ શું છે, બોયલના નિયમના સૂત્રની તારવણી શું થઈ એ બરાબર જોઈ લેવાનું. હવે આના આધારે સમતાપી વક્ર જોઈએ છીએ. બોયલના નિયમ આધારિત વાયુનું દબાણ અને કદ અચળ તાપમાને આલેખ દોરવામાં આવે અથવા આલેખ મેળવવામાં આવે. દબાણ પ્રેશર એકમ બારમાં અને કદ વોલ્યુમ dm ક્યુબ ડેસીમીટર ક્યુબ. અહીંયા આગળ આલેખ વક્ર મળે છે પણ બરાબર નોંધો 200 કેલ્વિન તાપમાન, 400 કેલ્વિન તાપમાન, 600 કેલ્વિન તાપમાન, અલગ અલગ તાપમાને અને અહીંયા અલગ અલગ તાપમાને અચળાંક નું મૂલ્ય પણ બદલાતું જાય. અહીંયા તાપમાન અચળ છે, નિશ્ચિત છે, એટલા માટે આને સમતાપી આલેખ અથવા સમતાપી વક્ર કહેવાય. હવે એવી જ રીતે દબાણ વર્સિસ 1/V એકના છેદમાં વોલ્યુમ અથવા કદ એનો આલેખ દોરવામાં આવે તો એ સીધી રેખા મળે છે. અહીંયા પણ T3 is greater than T2 is greater than T1. અહીંયા જેમ તાપમાન વધે એમ ઢાળનું મૂલ્ય પણ વધતું જાય છે. અહીંયા સીધી રેખા મળે એટલે આરામથી ઢાળ શોધી શકાય. હવે આ જ બોયલના નિયમ ઉપરથી દબાણ અને ઘનતા ડેન્સિટી એનો સંબંધ પણ મેળવી શકાય. એ જોઈએ આપણે અહીંયા. દબાણ P અને ઘનતા
પ્રેશર P અને ડેન્સિટી D વચ્ચેનો સંબંધ. હવે આપણને ઘનતાનું સૂત્ર ખબર છે. D બરાબર દળના છેદમાં કદ. Therefore D is equal to M upon V. ધારો કે પદાર્થનું દળ m છે, વાયુનું દળ m છે, કદ v છે. હવે બોયલના નિયમ પ્રમાણે PV is equal to K. હવે અહીંયા v ના સૂત્રનો કરતા બનાવો. V is equal to K upon P. હવે આ v ની કિંમત ઘનતાના સૂત્રમાં મૂકીએ તો therefore D is equal to M divided by K upon P. Therefore D is equal to P M by K. M વાયુનું દળ થયું, K અચળાંક થયો, D ઘનતા અને P દબાણ. તો અહીંયા અચળ કદ, અચળ દળ આના બરાબર K ડેશ P પણ લખી શકાય. K ડેશ અચળાંક થઈ ગયો આખો, તો D બરાબર K ડેશ P થઈ ગયું. મતલબ D બરાબર ઘનતા ડેન્સિટી, P બરાબર દબાણ. તો દબાણ અને ઘનતા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. દબાણ અને ઘનતા નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થા માટે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા ઘનતા વચ્ચેનો અને દબાણ વચ્ચેનો સંબંધ પણ બોયલના નિયમ ઉપરથી સમજી શકાય. ફરી એકવાર બોયલના નિયમનું આખું રિવિઝન કરીએ તો ચાર્લ્સ રોબર્ટ બોયલે અચળ તાપમાને વાયુનું કદ અને દબાણ, વોલ્યુમ અને પ્રેશર એની વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના, વોલ્યુમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એના આધારિત PV is equal to K. હમણાં જ આપણે બોયલના નિયમનું સૂત્ર તાર્યું. હવે આ બોયલના નિયમ ઉપરથી આલેખ દબાણ વર્સિસ કદ અને દબાણ વર્સિસ 1/V, એકના છેદમાં કદ. આ દબાણ વર્સિસ એકના છેદમાં કદનો આલેખ સીધી રેખા મળે છે અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ વક્ર મળે છે. પણ અલગ અલગ તાપમાને વક્ર બદલાતો જાય છે. અને પછી દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ ઘનતાનું સૂત્ર અને બોયલના નિયમ ઉપરથી વોલ્યુમ V ના સૂત્રનો કરતા બનાવી કદની જગ્યાએની કિંમત મૂકો એટલે D is equal to K dash P, જ્યાં K dash અચળાંક છે. K dash નો મતલબ m ના છેદમાં K. તો કહી શકાય કે ભાઈ નિશ્ચિત તાપમાને, અચળ તાપમાને, નિશ્ચિત જથ્થા માટે વાયુની ઘનતા એના દબાણને સમપ્રમાણમાં છે અથવા વાયુનું દબાણ ઘનતાને સમપ્રમાણમાં હોય છે. જો આ બધા સૂત્રના બધી વસ્તુને બરાબર ખ્યાલમાં રાખવાનું, કારણ કે દાખલા ગણશું ત્યારે આ સંબંધ જ આપણી સામે જે કઈ સૂત્ર છે એના રિલેશન ઉપરથી, એ સૂત્ર ઉપરથી જ દાખલા સહેલાઈથી ગણી શકાય. અને થિયરી બરાબર આવડે તો સૂત્રો બરાબર આવડે, અને સૂત્ર બરાબર આવડતો તો એક એક દાખલા બરાબર રીતે ગણતા આવડે. તો આ બોયલના નિયમ પછી હવે ચાર્લ્સનો નિયમ સમજીએ. પણ એની પહેલા બોયલના નિયમ આધારિત એક દાખલો ગણીએ. બોયલના નિયમ ઉપરથી આ દાખલો ગણીએ. આ દાખલામાં બરાબર જુઓ તો કે એક બલૂન મતલબ ફુગ્ગો જેની અંદર હાઇડ્રોજન વાયુ રૂમ ટેમ્પરેચર ઉપર ભરેલું છે. ઓરડાના તાપમાને બલૂનમાં H2 હાઇડ્રોજન વાયુ ભરેલો છે.
જો 0.2 બાર દબાણ વધારવામાં આવે અથવા વધી જાય તો બલૂન ફાટી જાય એમ છે. જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવતો હોય તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે? દાખલાની રકમ સમજીએ પહેલા કે એક બલૂન જેની અંદર H2 ગેસ ભરેલો છે. હવે આ H2 ગેસ જો 0.2 બાર દબાણ વધારવામાં આવે તો બલૂન ફાટી જાય એમ છે. તો આપણે ઈ શોધવાનું છે કે કેટલો મેક્સિમમ આની અંદર હવા ભરી શકાય જેથી બલૂન ફાટી ન જાય, અને એની માટે 1 બાર દબાણ હોય તો વાયુ 2.27 લીટર કદ ધરાવે છે. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. હવે બોયલના નિયમ પ્રમાણે જોઈએ બોયલના નિયમ પ્રમાણે P1 V1 is equal to P2 V2. આ નિયમ હમણાં જ આપણે ભણ્યા છે, જ્યાં P1 બરાબર 1 બાર તો V1 is equal to 1 બાર દબાણે તમે જો તો 2.27 લીટર કદ છે, વોલ્યુમ છે, તો V1 2.27 લીટર. હવે જો P2 0.2 બાર તો V2 કેટલું થાય? આ આપણે શોધવાનું છે. તો V2 is equal to P1 into V1 divided by P2. આ બધાની કિંમત મૂકીએ તો P1 ની જગ્યાએ 1 બાર, V1 ની જગ્યાએ 2.27 લીટર અને P2 ની જગ્યાએ 0.2 બાર. તો આને સાદુરૂપ આપવામાં આવે 2.27 divided by 0.2 તો 11.35 લીટર જવાબ આવે. માટે 11.35 લીટર કરતા જો 11.35 લીટર કરતા કદ વધી જાય તો ફૂગો ફાટી જશે. તો બલૂન માટે 11.35 લીટર કરતા ઓછું વોલ્યુમ રાખવું જોઈએ. તો આ બોયલના નિયમના આધારે આ આપણે ફાઇન્ડ કર્યું અથવા શોધ્યું. હવે બોયલના નિયમ પરથી ચાર્લ્સનો નિયમ, ચાર્લ્સ ગેલ્યુસેકનો નિયમ એ આપણે સમજીએ. હવે વાયુઓ માટે ચાર્લ્સના નિયમ તરફ જઈએ તો ચાર્લ્સ અને ગેલ્યુસેકે સ્વતંત્ર રીતે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારા માટે ઘણા પ્રયોગો કર્યા અને પ્રયોગોના આધારે વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણે, જો બોયલના નિયમમાં તાપમાન અચળ હતું ત્યારે અહીંયા ચાર્લ્સ માટે અચળ દબાણે વાયુનું કદ V તાપમાન T ના વધારા સાથે વધે છે અને તાપમાન T ઘટાડવામાં આવે તો કદ ઘટે છે. એટલે અહીંયા કદ અને તાપમાન એની વચ્ચેનો સંબંધ થયો. ચાર્લ્સ અને ગેલ્યુસેકે શોધ્યું કે તાપમાનમાં જો 1 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સપોઝ V0 હોય, માનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ V0 છે, તો ચાર્લ્સ અને ગેલ્યુસેકના મત પ્રમાણે 1/273.15 જેટલો કદનો વધારો દર્શાવશે. ચાર્લ્સ અને ગેલ્યુસેકે શોધ્યું તાપમાનના 1 ડિગ્રીના વધારા સાથે
કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માની લો કે V0 છે, તો V0 ના 1/273.15 એટલો વધારો દર્શાવશે. હવે આને ગાણિતીય સ્વરૂપે જોઈએ. જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધારો કે કદ V0 છે અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ VT હોય, તો VT is equal to मतलब T તાપમાને કદ V0 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ પ્લસ, હવે આ નિયમ પ્રમાણે અથવા આ ધારણા પ્રમાણે T ના છેદમાં 273.15 into V0. ચાર્લ્સ અને ગેલ્યુસે કે શોધ્યું તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને V0 હોય તો 1/273.15 V0 ના, તો T divided by 273.15 V0. હવે બંને પદમાંથી V0 કોમન નીકળે તો 1 plus T 273.15 is equal to V0 273.15 plus T divided by 273.15. આ બંનેમાંથી પહેલા V0 કોમન કાઢ્યું, 1 plus T upon 273.15. 273.15 plus T સાદુરૂપ આપ્યું divided by 273.15. તો 273.15 plus T is equal to T1. 273.15 is equal to T0. So therefore Vt is equal to V0 T1 upon T0. Therefore Vt upon V0 is equal to T1 upon T0. સાદુરૂપ આપતા Vt divided by V0 is equal to T1 upon T0. આના પરથી V2 upon V1 V2 upon V1 is equal to T2 upon T1 લખી શકાય. માટે V2 upon T2 V2 upon T2 અને V1 આ બાજુ જાય એટલે અંશમાં જાય V1 upon T1. માટે E upon T બરાબર અચળ. અચળ K2. Therefore V is equal to K2 into T. V is equal to K2 into T. તો આ ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ મળી ગયું અને આના ઉપરથી ચાર્લ્સનો નિયમ લખી શકાય. જો દબાણ P અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ
તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દબાણ P અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ, નિશ્ચિત મોલના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, કારણ કે K2 અચળાંક છે. તો V proportional to T, વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ તાપમાન વધારતા કદ વધે છે, તાપમાન ઘટાડતા કદ ઘટે છે. તો આ ચાર્લ્સનો નિયમ થયો. ફરી એકવાર ચાર્લ્સનો નિયમ જોયો તો ચાર્લ્સ અને ગેલ્યુસેક બંને સ્વતંત્ર રીતે શોધી નાખ્યું કે જો નિશ્ચિત દળ માટે અચળ દબાણ વાયુનું કદ V તાપમાનના વધારા સાથે વધે છે અને તાપમાનના ઘટાડા સાથે મતલબ ઠંડો પાડવામાં આવે તો ઘટે છે. હવે એને ગાણિતીય સ્વરૂપે મેળવવું હોય તો ઈ પણ એને શોધી નાખ્યું કે ભાઈ ચાર્લ્સ અને ગેલ્યુસેકે એ પણ શોધ્યું કે જો તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું કદ V0 હોય તો V0 ના 1/273.15 જેટલો વધારો થાય છે. હવે જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ V0 હોય અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ VT હોય તો VT is equal to V0 plus T upon 273.15 into V0. ચાર્લ્સ અને ગેલ્યુસેકની ગણતરીના આધારે હવે આને ગાણિતીય સાદુરૂપ આપો તો સાદુરૂપ આપતા VT upon V0 is equal to T1 upon T0. આ આદર્શ વસ્તુ બની ગઈ. હવે જો બે વાયુઓમાં V2 અને V1 તો T2 અને T1, અહીંયા VT છે અને T1 છે તો અહીંયા V2 upon V1 is equal to T2 upon T1 આ સમીકરણ પરથી લખી શકાય. અને પરિણામે સાદુરૂપ આપતા V ના છેદમાં T બરાબર અચળ અથવા અચળાંક K2, V બરાબર K2T, K2 અચળાંક છે એટલે V proportional to T થઈ ગયું. જે ચાર્લ્સનો નિયમ છે, અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હવે આના આધારે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ બનાવવામાં આવે એ પણ સુરેખા મળે છે. પણ એ આલેખ વિશે આપણે આના પછીના પીરિયડમાં જોશું. આપણે અહીં આગળ ચાર્લ્સના નિયમ સુધી અને ચાર્લ્સના નિયમના ગાણિતીય સ્વરૂપ સુધી રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં ચાર્લ્સના નિયમના ગાણિતીય સ્વરૂપ ઉપરથી આલેખ અને પછી આગળ ગેલ્યુસેકના નિયમ ઉપર જશું. તો આજે બે મહત્વની વસ્તુ, ચાર્લ્સનો નિયમ અને રોબર્ટ બોyle આપેલ નિયમ, આ બે ને ભણ્યા આપણે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, આ બંને નિયમ વાયુની વર્તણૂક આધારિત, વાયુના લાક્ષણિકતાઓ આધારિત, વાયુના લક્ષણોના આધારે આ બંને નિયમો આપ્યા. આવી જ રીતે ગેલ્યુસેક, એવોગ્રેડો, એના નિયમની ચર્ચા આના પછીના પીરિયડમાં કરશું. પણ એક દાખલો બોયલના નિયમના આધારે ગણ્યા. આના પછીના પીરિયડમાં ચાર્લ્સના નિયમના આધારે પણ આલેખ અને દાખલો જોશું. પણ એ આગળના આના પછીના પીરિયડમાં ભણીએ એની પહેલા આ બંનેના નિયમ એકદમ સરસ રીતે તૈયાર કરી લેજો. તો આગળ ગેલ્યુસેક, એવોગ્રેડો, આદર્શ વાયુ સમીકરણ આ બધું સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો આજના આ પીરિયડમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આના પછીના પીરિયડમાં ચાર્લ્સના નિયમના ગાણિતીય સ્વરૂપ ઉપરથી એનો આલેખ, એની આલેખાત્મક રજૂઆત એ આગળ ભણશું અને એની પછીના નિયમો વિશે જોશું. થેન્ક યુ.